હાય ગાઈઝ, વેલકમ ટુ ઝેનઝી જીપીએસસી અને આજે છે તારીખ 28 જુલાઈ અને આપણે જોવા જઈ રહ્યા છીએ 28 જુલાઈના કરંટ અફેર્સ. તો ફ્રેન્ડ્સ, જીપીએસસી માટે ખાલી કરંટ અફેર્સને જાણી લેવાથી આપણે એક્ઝામમાં ઉપયોગી નથી થતા, પણ એમાંથી શું પૂછાઈ શકે. જેમ કે આજે કે શાસ્ત્રીની જન્મ જયંતિ છે, તો એટલું જ ખાલી નથી પૂછાતું કે એમની જન્મ જયંતિ કઈ તારીખે હોય છે, પરંતુ એમના વિશે ડિટેલમાં પણ જીપીએસસી પૂછે છે. તો આપણે આ રીતે પ્રિપેરેશન કરવાની છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં જોઈએ કે આજે કે શાસ્ત્રીની જન્મ જયંતિ છે, તો તેમનું પૂરું નામ શું છે? તેમનું પૂરું નામ છે કેશવરામ કાશીરામ શાસ્ત્રી. એમનો જન્મ 28 જુલાઈ 1905ના રોજ થયો હતો. તેમનું મૃત્યુ 9 સપ્ટેમ્બર 2006ના દિવસે થયું હતું. વ્યવસાય તેઓ લેખક હતા અને એમનું જન્મ સ્થળ માંગરોળ, જે જૂનાગઢ જિલ્લામાં આવેલું છે. એમનું વતન છે પસવારી, જે પોરબંદર જિલ્લામાં આવેલું છે. એ સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં પારંગત હતા. તેમને સંસ્કૃત અને ગુજરાતી સાહિત્યના વિદ્વાન ગણવામાં આવતા હતા. તો તેમને ઘણા બધા ઉપનામ આપવામાં આવ્યા છે. તો એમાંથી અમુક ઉપનામ અહીંયા તમે જોઈ શકો છો. એક છે મહામહિમોપાધ્યાય, બ્રહ્મર્ષિ, વિદ્યાવાચસ્પતિ. તો પહેલાં જાણીએ કે મહામહિમોપાધ્યાય એટલે શું. તો એક અતિ પ્રતિષ્ઠિત માનદ ઉપાધિ છે જે સંસ્કૃત, વેદ, દર્શન, ભારતીય સંસ્કૃતિને અને શાસ્ત્રોમાં અસાધારણ યોગદાન આપનાર વિદ્વાનને આપવામાં આવતી હતી. તો એમાંથી મહા એટલે થાય મહાન, મહિમ એટલે થાય ગૌરવ, પ્રતિષ્ઠિત, ઉપાધ્યાય એટલે કે શિક્ષક, આચાર્ય. આનો અર્થ થાય છે કે અત્યંત મહાન અને સર્વોચ્ચ ગૌરવ ધરાવતા આચાર્ય અથવા વિદ્વાન. એટલે કે આમને જે ઉપાધિ આપવામાં આવે એનો અર્થ એ છે કે મહાન અને સર્વોચ્ચ ગૌરવ ધરાવતા એક આચાર્ય છે, એક વિદ્વાન છે. બીજું છે શુદ્ધાદ્વૈતાલંકારી. શુદ્ધાદ્વૈતાલંકારી એક માનદ ઉપાધિ છે જેનો અર્થ થાય છે કે શુદ્ધ એટલે કે શુદ્ધ અથવા તો નિર્મળ, અદ્વૈત એટલે કે વલ્ભાચાર્ય દ્વારા એક પ્રતિપાદિત શુદ્ધાદ્વૈત વેદાંત દર્શન છે એના થ્રુ આપવામાં આવી છે. અને અલંકાર એટલે કે આભૂષણ. તો આનો અર્થ થાય કે શુદ્ધાદ્વૈત વેદાંતના શ્રેષ્ઠ વિદ્વાન અને તેના આભૂષણ સમાન વ્યક્તિ. આ તો આપણે બે ઉપાધિ અને તેમનો અર્થ જોયો. હવે એમને કઈ સાલમાં શું મળ્યું છે? તો પહેલાં તો જોઈએ કે 1885માં તેમને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ નીમવામાં આવ્યા હતા. આ ઉપરાંત પુરાતત્વવિદ પણ હતા. કચ્છમાં લખપત તાલુકામાં આવેલી ખાપરા કોડિયાની 2 ગુફાઓ, જેમની શોધ ઈસવીસન 1967માં કરી. એમણે પુરાતત્વવિદ તરીકે પણ કામ કર્યું છે. તો એમને શું શોધ્યું હતું? એમને કામ કર્યું હતું ખાપરા કોડિયાની 2 ગુફાઓ, જે કચ્છમાં લખપત તાલુકામાં આવેલી છે, અને એમને એની શોધ 1967માં કરી. બરાબર. એના પછી એમને મળેલા જે એવોર્ડ્સ કહીએ તો એ છે કે 1952માં રણજીતરામ સુવર્ણચંદ્રક, 1966માં વિદ્યાવાચસ્પતિની પદવી મળી, જે અખિલ ભારતીય સંસ્કૃત સંમેલન તરફથી રાષ્ટ્રપતિ ડૉક્ટર રાધાકૃષ્ણના હસ્તે મળી હતી. 1966 મહામહિમોપાધ્યાયની ઉપાધિ ભારતીય પરિષદ તરફથી મળી હતી. 1976માં પદ્મશ્રી, જે ભારત સરકાર તરફથી મળી હતી. એના પછી સેકન્ડ ન્યૂઝ છે ટાસ્ક ફોર્સ ફોર એક્ઝામ રિફોર્મ્સ. નરેન્દ્ર મોદી તમે જોઈ શકો છો અહીંયા આગળ. એમણે લોન્ચ કર્યું છે 26 જુલાઈ 2026ના રોજ પરીક્ષા સુધારણા માટે હાઈ પાવર્ડ ટાસ્ક ફોર્સની રચના, જે એમણે જાહેર કરી છે. આ ટાસ્ક ફોર્સના અધ્યક્ષ છે નંદન નીલેકાણી. એમની નિમણૂક કરવામાં આવી છે. અને આ નિર્ણય દેશભરમાં પેપર લીક અને પરીક્ષા વ્યવસ્થામાં વિશ્વાસ ઘટતા લેવામાં આવ્યો છે. હમણાં જ તમે જોયું છે જંતર મંતરમાં CJP જે ઝેનઝીનું પ્રોટેસ્ટ થયું છે બિકોઝ ઓફ નીટ પેપર લીક. તો આ બધાના લીધે જે ટ્રસ્ટ ઇસ્યુઝ ને બધું આવ્યું છે સ્ટુડન્ટ્સનું, એના લીધે આ એક નિર્ણય લેવામાં આવ્યો છે. તો પહેલાં જોઈએ કે નંદન નીલેકાણી કોણ છે. તો
તો ઇન્ફોસિસના સહસ્થાપક છે, ડિજિટલ ગવર્નન્સ અને ટેકનોલોજીના નિષ્ણાંત છે. હવે ટાસ્ક ફોર્સનો મુખ્ય ઉદ્દેશ શું છે? એક તો પરીક્ષામાં પેપર લીક સંપૂર્ણપણે રોકવું, ગેરરીતિઓ અને સંગઠિત નકલ સામે કડક વ્યવસ્થા કરવી, પરીક્ષા પ્રક્રિયાને પારદર્શક, નિષ્પક્ષ અને વિશ્વસનીય બનાવવી, ટેકનોલોજી આધારિત સુરક્ષિત પરીક્ષા પદ્ધતિ વિકસાવવી. આ એના મુખ્ય કાર્યો છે. પછી નેક્સ્ટ ન્યૂઝમાં છે એઆઈ આધારિત શિક્ષણ આપનારું ભારતનું પ્રથમ રાજ્ય. આમને જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે આપણે કયા રાજ્યની વાત કરીએ છીએ. તો હા, આપણે વાત કરીએ છીએ પંજાબ રાજ્યની. પંજાબ સરકારની એક મહત્વાકાંક્ષી શિક્ષણ પહેલ છે જેના હેઠળ ધોરણ 1થી લઈને 12 સુધી એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને મુખ્ય વિષય તરીકે અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યો. આ પગલાંથી પંજાબ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ અભ્યાસક્રમ પંજાબ સ્કૂલ એજ્યુકેશન બોર્ડ એટલે કે PSEB દ્વારા તબક્કાવાર અમલમાં મૂકવામાં આવ્યું છે. આ પહેલનું નામ સરબત એઆઈ છે, જે પંજાબી નામ જેવું છે. ધોરણ 1થી 12માં આને અમલમાં મૂકવામાં આવ્યું છે. અને ત્યાં પંજાબ સ્ટેટના શિક્ષણ મંત્રી છે હરજોતસિંહ બૈન્સ. તેમણે 22 જુલાઈ 2026ના રોજ પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો. એના પ્રોફિટ્સ એ છે કે એઆઈ એન્ડ ઓટોમેશન ડિજિટલ ઇકોનોમીમાં કામ કરવા માટે જરૂરી કૌશલ્ય વિકસશે, વિદ્યાર્થીઓમાં રોજગારીની વધારે તક મળશે. પછી આ દરેક સરકારી શાળાઓમાં લાગુ પડવાથી સરકારી વિદ્યાર્થીઓને પણ આધુનિક ટેકનોલોજી આવડશે. અત્યાર સુધી સરકારી સ્કૂલના વિદ્યાર્થી અને પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થી અલગ પડી આવતા હતા. હવે એવું નહીં થાય. પછી બીજું છે કે વિદ્યાર્થીઓ ઇનોવેશન, ક્રિટિકલ થિંકિંગ એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ શીખશે, વૈશ્વિક સ્પર્ધામાં મદદરૂપ થશે. એન્ડ છે લાસ્ટમાં કે શિક્ષણની ગુણવત્તામાં સુધારો થશે. પછી ન્યૂઝમાં છે ગુજરાત શિપ બિલ્ડિંગ એન્ડ શિપ રિપેર પોલિસી 2026, જેને 27 જુલાઈ 2026ના રોજ અમલમાં મૂકવામાં આવ્યો છે. અને તે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તક એનો શુભારંભ કરવામાં આવ્યો છે. તો એનો હેતુ જોઈએ તો ગુજરાતને ભારતનું અગ્રણી દરિયાઈ ઉત્પાદન કેન્દ્ર બનાવવાનો છે. મુખ્ય ઉદ્દેશ છે એનો કે ગુજરાતને ભારતનું સૌથી મોટું શિપ બિલ્ડિંગ હબ બનાવવું. શિપ બિલ્ડિંગ, ત્યાં આગળ જહાજો મોટા બનાવવા, એન્ડ શિપ બિલ્ડિંગ અને શિપ રિપેર ઉદ્યોગને વિકસાવવું. અહીંયા આગળ શિપનું રિપેરિંગ ને બધું જ થશે. અને નિકાસ વધારવી. બરાબર. એના સિવાય બી ઘણા બધા મેન પોઈન્ટ્સ છે, જેમ કે ગુજરાતને જ કેમ સિલેક્ટ કરવામાં આવ્યું. તો તમે જોઈ શકો કે ગુજરાતનો દરિયા કિનારો 2340 કિલોમીટર લાંબો છે. અને તે સમગ્ર ભારતની અંદર બધા રાજ્યોમાંથી ગુજરાત રાજ્યનો દરિયા કિનારો સૌથી વધારે લાંબો છે. તે પ્રથમ સ્થાને છે અને તેની કુલ લંબાઈ છે 2340 કિલોમીટર. તો વધારે લાંબા દરિયા કિનારાના લીધે પણ અહીંયા આગળ વિકસાવવામાં આવ્યો. તદુપરાંત બીજું જોવા જઈએ તો નીતિ શા માટે લાવવામાં આવી? તો આ નીતિ લાવવાનું મેઇન કારણ એ હતું કે ભારતની શિપ બિલ્ડિંગ ક્ષમતા વધારવી. બરાબર. પછી વિદેશમાં થતા જે શિપ રિપેરિંગ જે વિદેશમાં થાય છે એને ઓછું કરવું. બરાબર. એટલે કે શું, વિદેશ પર નિર્ભર ઓછું રહેવું, ખાનગી રોકાણ આકર્ષવું, રોજગારી સર્જવી. પછી એક હતું કે મેરીટાઈમ વિઝન, એની આપણે બીજા વિડીયોમાં વાત કરી લઈશું. 2047 આને પ્રોત્સાહન આપવા અને એક આત્મનિર્ભર ભારતને મજબૂત બનાવવા માટે. તો આ વિડીયોમાં આપણે આટલું જાણ્યું. હવે નેક્સ્ટ વિડીયો વધારે ઇન્ફોર્મેટિવ રહે એ મારું પ્રયત્ન હશે. અને એવી રીતે આપણે દરેક વિડીયોમાં મળતા રહીશું. જીપીએસસીને એક સાથે મળીને આપણે ક્રેક કરશું. એન્ડ હવે ઝેન ઝીનો ઓરા ચાલુ થઈ ગયો છે. સો બેસ્ટ ઓફ લક.